મિત્રો જો અત્યારે પૂજા કરવા માટે ગૌરવ ને બહાર લઈ જવામાં આવે છે. સૂર્યનારાયણ થોડું પેકાર આવ્યું. હા, સૂર્યનારાયણને થોડું શું કહેવાય તેજ બતાવડાવો ગૌરવનો. આરતી ને શું હારું કરજે પૈસા ના હોય એમ. મિત્રો આ છે બિલ જો કે આખું ફરફડિયું લઈને આવ્યા છે. 1315 રૂપિયાનું બિલ આજે બન્યું છે. આ લીધું છે, આ લીધું છે કાજુ બદામ લીધા છે, આ લીધું મોરયા લીધા છે, કાજુ બદામ, બિસ્કીટો, સાબુદાણા. હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું જરૂર પડી ગઈ છે અને નાયજોને ફ્રેશ પણ થઈ ગયા છે. તો આજે ગૌરવનો પહેલો દિવસ છે અને આજથી અપવાસ રૂહી અને પીહુ શરૂ કરવાના છે. જો કે રૂહી તો 3.5 વર્ષની છે, પણ એની મમ્મી શીખાડશે કે અપવાસ કઈ રીતે કરવાના અને પૂજા કઈ રીતે કરવાના. તો ફાઇનલી અમે 2 દિવસ પહેલાં જ ગૌરવ તૈયાર લાવી દીધી હતી, કેમ કે અમે ઘરે નાખી નથી ગૌરવ, અમે તૈયાર લાવ્યા છે. પણ જે સંપૂર્ણ વિધિ છે અમે ઘરે પૂરી રીતે કરવાના છે. તો ચાલો મિત્રો, મોડું નથી કરવું. હવે ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લેવાની છે. તો ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જો મસ્ત સુંદર મજાનો પીહુએ ડ્રેસ પહેરી લીધો છે. નહીં, આ સ્કૂલે તું પહેરી જઈશ બેટા? આજે સ્કૂલે નથી જવાનું. શું વાત છે? નહીં જવાની સ્કૂલે? પહેલો દિવસ એટલા. ઓહો, અને આજે અપવાસ તે કર્યો? ભૂખ લાગે કે નહીં લાગતી? નથી લાગતું. ગૌરવ માતાની જય બોલો ચલો. ગૌરવ માતાની જય. ઓકે, ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ રૂહી. જો આજે જો બેટા આજે ગૌરવનો પહેલો દિવસ છે, રીસે જવાય. જો કેવી રીસાઈ ગઈ, મસ્ત મજાનો અલાદીન વાળો ડ્રેસ પહેર્યો છે, જે સરારા. શું કહેવાય રીતિકાના? સરારા. તો કેમ રીસે ગઈ બેટા? ગુડ મોર્નિંગ. ઓઢણી જોઈએ. ઓઢણી જોઈએ તો આપીને કોઈ ઓઢણી જોઈએ છે? મારી પીવું એટલા. પીવું બેટા ઓઢણી આપીને. આલી આ નથી, આ બ્લુ મળી. શું કેમ રીસે ગઈ? ઓ અમારા નાગાની કપડા પહેરો. ચલો, જય શ્રી રામ. જય શ્રી રામ બોલો બેટા, બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રૂહી બોલ ને બેટા ગુડ મોર્નિંગ. ચલો બોલો. બધા દિવસ બોલી, આજે નહીં બોલું તો મને ખોટું લાગશે. ચલો મૂડ આવશે તો બોલશે. ઓકે. તો કોઈ નહીં મિત્રો, આજે પણ અમે બજારમાં જવાના છે અને બજારમાં જાત જાતનું ખાવું ભરવાનું છે. જો કે કાજુ બદામ, પછી સફરજન, કેરા, પછી એવું શું શું લાવવાનું છે આપણે? બધું બધું જ ખાવું. બધું જ ખાવું લાવવાનું. હા, તો બધું લાવવાનું છે. જો કે અમે અત્યારે ફ્રેશ બધા થઈ ગયા છે, હવે જવાના છે બજારમાં. જો કે મમ્મી ત્યાં આગળ કંઈક પૂજા કરીશું, તમને અત્યારે બતાવવાનું છું. આજનો વ્લોગ બિલકુલ તમે સ્કીપ કરીને ના જોતાની વ્લોગમાં બહુ જ એટલે બહુ જ મજા આવવાની છે. બાકી આ લોકો મને લાગતું નથી કે રૂહી અપવાસ કરે, પણ ખબર નહીં, હવે અમે એનું ધ્યાન રાખીશું. કેમ કે 3.5 વર્ષની છે અને અપવાસ તો એને ફાવશે નહીં, કે અપવાસ શું કહેવાય એ ખબર નહીં. સવારે વહેલી ઉઠી તો કહેતી હતી કે મને ચા અને પાપડી આપો. એની મમ્મીએ સમજાવી દીધી હતી કે બેટા પાપડી ના ખવાય. તીખો કેવડો ખાધેલો. અને તે ચા અને તીખો કેવડો, મેં તો તીખો કેવડો ખાધેલો. રૂહી તો અપવાસ કરીશ ને બેટા? ના કહેજો રીતિકા, શું કરશું? કરશે. કરશે નહીં રૂહી? આજે ના રીસાવાનો આવે બેટા, પ્લીઝ. ચલો સામું જો. તો ઓકે, કંઈ નહીં મિત્રો, ચલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ 10 મિનિટ પછી, કેમ કે મમ્મી પેલી પૂજા કરે છે તો થોડું મમ્મીને મદદ કરવા લાગી. અને એ પૂજા કેવી રીતે થશે તમને સંપૂર્ણ રીતે બતાવવાનું. મિત્રો જો અત્યારે પૂજા કરવા માટે ગૌરવને બહાર લઈ જવામાં આવે છે. વાવ! અને અમારું રૂહી ગૌરવ નહીં પકડતી, જો એની ગૌરવ દાદી પકડે છે. એ મૂકવાનું. આ સૂર્યનારાયણ થોડું પેકાર આવ્યું. હા, સૂર્યનારાયણને થોડું શું કહેવાય તેજ બતાવડાવો ગૌરવનો. વાવ! આજે ગૌરવનો પહેલો દિવસ છે. સૂર્યનારાયણ તેજની પણ આવું. તો ગૌરવ અહીંયા સૂર્ય નમસ્કાર જોડે મૂકી દીધી છે અને મમ્મી અહીંયા પૂજા કરે છે. જોઈ લો. વાવ! મમ્મી આ શું કર્યું છે? આ પૂજા કરવાની આવું. એવું કે પેલું લોગો બનાવવાનું જશે. ના ભાઈ, આવું જોશના આવું કરાવતી હતી હું. એવું? હા. તો મમ્મી આનો મતલબ શું પણ? ખેતર ખેડવાનું. ખેતર ખેડવાનું? ગીલોડો હોય ને હા. તેનો હર બનાવવાનું, રોપડી બનાવવાની, હા. બધું બનાવવાનું. વાવ! જો હાલ બને તો બેસી ગયા કાળ. તો કાંઈ બેસે અહીંયા તાપ લાગે છે નહીં? પણ આ વિધિ કંઈક મને જોવા જેવી લાગે છે. શું? કશું નહીં, કશું નહીં. જો અહીંયા તું ધ્યાન આપ. ના, આ તો ખેતર કહેવાય. જેટલું અહીં ખેડે ને એટલું તો ઉપર થાય. અહીંયા હોવા શું વાત છે? ગિલોડો ને બધું લાવીને
તો જો મિત્રો અહીંયા જેટલું ખેડવામાં આવશે અને જેટલું અહીંયા પૂજા કરવામાં આવશે એવો અહીંયા ગ્રોથ થશે એવું કહેવા માંગે છે મમ્મી. બાકી ગ્રોથ તો ગોરોનો બધું ઓકે જ છે જોઈ લો. હોવા ગુલાબ છે આય બાર બાર ઓ મમ્મી ગિલોરા નહીં ગિલોરા નહીં કેમ ચારે કિનારી જો મમ્મી રીતે ચારે કિનારી હોય ભગવાનની બેટા જોમાં શું કરવાનું છે હવે આ બધું મૂકવાનું ને બધું સોકરીઓ કન મુકાવડાવું. તો મમ્મી મને હું નાનો હતો તો મને એટલું ખબર કે પેલું ગિલોરા વચ્ચે ચીન પછી પેલું એનો પાવડો બનાવે એનો કોદારી બનાવે ખબર રુચિકા તને એ બધું બનાવવાનું તને નહીં ખબર એવું બધું અમે કરતો અરે બાપરે મને તો બધું ખબર છે નહીં મમ્મી ભાઈ ખેતર ખેડવાનું ખેડવાનું કેમ એમને એ આવું આવે ને જો આવી લાકડી આવે ને લાડાની તો એને વચ્ચે ટોપી દેવાનું અને ટોપીને પછી અહીંયા આમ ખેડવાનું તો મમ્મી આને એ જ રાખવા દેવાનું હોવા વાત દાડે ઓ બાપરે 5 દિવસ એ જ રાખવાનું તો મમ્મી અવર જવરનું બગડી નહીં જાય ના બગડી જાય એટલે દહીં રાખવું. પણ થોડું અલગ રાખ્યો તો આગળ પર હા ઘરમાં ચાલે આ કૂતરો બગાઈ નાખો મારા મિત્રો પૂજાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે ઓ ભાઈ અરે વાહ તો ચાલો મિત્રો જય ગૌરી માતા આપણે પણ સાથે સાથે બેસી ગયા છે મમ્મી ખાન તું આપી આપ કરી ઓકે તો ચાલો આ શું છે રીતિકા કાપડ લાલ કાપડ છે એમ તો લો તો જો મિત્રો બાજક અહીંયા મૂકી દીધું છે બાકી ખેતર પણ હવે અહીંયા બનાવી દીધું છે આપણે પેલું ખેતર ચારસો અહીંયા તિલક 5 કરી દો ઓકે ડન શું આવું બધું શું કરાવ્યું રૂહી એ બધું નહીં કરવાનું બેટા નીચે પડેલું કશું ખાવ નહીં હો ઉપવાસ કરેલો છે શું કીધું ઉપા ઉપવાસ કરેલો નહીં કરવાનું બેટા કશું દેડ પૂજા કરો પેલું પીવડી કર દેડ ચલો પૂજા કરો શું અબીલ ગુલાલ અબીલ ગુલાલ કંકુ આ બધું સોપારી ચાર તરફ મૂકવાની ચારે બાજુ પછી આ જે અંદર છે બધું મૂકવાનું આ બાજુ આવી જા પીવું કે બા પીવું રૂઈ તો ઊભી થઈ જા પછી તને કરાવડાવું વારાફરતી પૂજા કરો બેટા વારાફરતી બોલે હા તારી જો કે મિત્રો બંને જણાએ ગૌરવ એક સાથે કરી છે જો કે ઘરે નથી કરી અમે તૈયાર લાવ્યા છે ગૌરવ પણ બંને સાથે આજે ગૌરવ કરી છે તો કોઈ નહીં હવે એ વારાફરતી પૂજા કરાવવાની છે આ લોકોને તો જો અહીંયા મૂકી દો બસ હા, ત્યાં મૂકી દો વચ્ચે ચીલી અને એક વચ્ચે મૂકી દો ઓકે તારી પૂજા ખતમ હજુ બાકી છે કમર કાગળી મારી લે એ જગ્યાએ ચારે ચાલશે લાવો એનામાં તેલ પણ કાઢે ને એમ થાળી લેતા પ્રસાદ બનાવવાનું કાઢવાનું આ છોકરો હાથમાં લઈને પડવાનો ખારેક વચ્ચે મૂકો હવે અહીંયા બધી સ્થાપના કરી અહીં ઉઠાવવાનું ગૌરવમાં એ ગૌરી માતા અહીંયા જ મૂકવી પડે ગૌરી માતા અંદર રસોડા મૂકી દઈશું ઋતિકા સાંજે પ્લસ કે અહીંયા આ બધું આમ રહેશે એમ ચલો પીવું પૂજા આવો અબીલ ગુલાલ થોડી થોડી બધી ચારેય બાજુ નાખતી ચાલે અબીલ ગુલાબ બધું નાખી દો નોય ખાવાય નહીં બેટા હો ઉપવાસ કર્યો છે લો ઉપવાસ કર્યો છે ઉપવાસમાં ખાવાય નહીં હો કશું આપણે હમણાં બજારમાં જઈએ કાજુ બદામ લેવા માટે ચપટી એક ચપટી અહીંયા એક ચપટી પાછી બાજુ ચપટી. હા તો બહુ ખાજે કાજુ બદામ મારી છે બોલું મિત્રો હવે આ પીહુની તો પૂજા થઈ ગઈ છે હવે અમારી રૂહીની પૂજાનો વારો આવી ગયો છે જોઈ લો અહીં બાજુ મૂકી દે એક બાજુ ફોન કઈ પૂજા પેલી કરવાની હા અહીંયા મૂકી દે બાજુ મૂકી દે અભી રવા દે કણ હે હા અહીંયા મૂકી દે બસ જો ફાઇનલી હવે આ રૂહીનું બોક્સ ઓપન કરી દીધું છે 2 બોક્સ લાવ્યા હતા ઋતિકા હા બે નું 2 ને જુદું જુદું લાવ્યા હતા એમ ને
બરાબર તો રૂહીનો વારો આવી ગયો છે જોઈ લો આ પૂજા કરવાનો હવે આ બોક્સમાં તારું બેટા લે મૂકી દે હા એ ચાલવી લેવાનું પછી એવું ઓકે હા ચાલે ખાલી સેકન્ડનું કરી લે લે રૂહી મીઠાઈ ચલો ઊભી રહે તો ફાઇનલી રૂહીની શરૂઆત થઈ ગઈ છે આ રૂહીનું પહેલું વર્ષ નહીં રીતિકા જો કે અમારી પીહુનું પણ પહેલું વર્ષ હતું અને અમારી રૂહીનું પણ પહેલું વર્ષ છે મેરે તો બીજું વાળા ઓહ તારું પહેલું વર્ષ છે આ રૂહીનું પણ પહેલું વર્ષ ને તારું પણ પહેલું વર્ષ તો પેલી ગોયરો કરેલી એ ના કહેવાય આ કેવી પૂજા આપણે કરી એ સંપૂર્ણ પૂજા કહેવાય જો મમ્મા આયા છે મિલાયા છે બરાબર રૂહીના સાચી પૂજા થાય છે ભાઈ આજે તો વાવ કેટલું સારું કહેવાય ને રૂહી પણ બેટા પ્લીઝ અપાસ ના તોડતી હો તને વારે ઘરે મારે યાદ કરાવતો રહેવું પડશે હા જો મમ્મી તને કી પૂજા કરાવે રૂહી હા તાર મમ્મી રુચિકા આવું કરેલું છે ક્યુરિયસ ગૌરવ કરેલી છે ગોયરો એટલી કરી આવી પૂજા નથી કરી ની તો પછી આ વિઝિટ કેવી રીતે ખબર જેમ જેમ મોટા થયા એમ બધી ખબર પડે એ વાત છે આ ટીલેડી ખરી ને એ બેટા તાર ચમકે છે બધી એ ટીલેડી ચમકે છે બધી બસ એવું ના કરે વિડીયોમાં આવે છે જો કમ્પ્લીટ ચલો બધી રીતે પૂજા થઈ ગઈ છે અમારી રૂહીની ખેતર તો આપણું એક નંબર બન્યું 1 વીઘાનું ખેતર છે જો 1 વીઘાનું ખેતર અમે બનાવી દીધું છે તાત્કાલિક મોટું ખેતર તમારું છે હા આયો ચપટી ભર તું અબીલ ગુલાલ ઊભી રહે બે કસોડીશ નહીં હો એવું નહીં આ બધું ચપટી ચપટી નાખવાનું મિત્રો હવે ગૌરવ મૂકવાનો ટાઈમ આવી ગયો છે વાવ અહીંયા મૂકી દો હવે. ગોયરો માતા અહીંયા મૂકી દે ગૌરી માતાની જય જય ચલો પીહુની ગૌરવ ફર્સ્ટ મૂકી ગઈ છે મસ્ત રીતે લે રૂઈ તારી લે જાય હે રૂઈ તાર આપણે ત્યાં ગાડી ના તારી ગોયરો લે જાય ગૌરવ લે બેટા ગૌરવ લે તારી આવડશે રૂઈ તો આવડશે વાવ જોઈ લો બહુ ડાય છે હા થી મોટી થઈ ગઈ છે પણ ખેતર નાખે કરું હા મૂકી દો બસ છોડ દો બસ કમ્પ્લીટ ગોયરો માતાનો હાર ગૌરવ માતાનો હાર તો આપણે પેલો ફૂલનો હાર ના લાવવો પડે ના ગોયરો માતાને તો આવો જ ચડે એવું વાવ જો આ બધું મને પહેલી વખત જાણવા મળે છે આપ જોઈ શકો છો જો કે આ છે ગૌરી માતાનો જીનો હાર જો કે અહીંયા ચઢાવવામાં આવશે જો કે રીતિકાએ પોતાના હાથોથી બનાવ્યો છે બજારમાં નહીં મળતા રીતિકા ના ચાલે આ ઘરે જ બનાવવાનો હોય જો તો કે આ વિધિ મેં પહેલી વખત જોઈ છે આ બધી એ બા જો ને પણ ગાંડી છોડ દે હવે આરતી કરવાની હતી કે આપણે હજુ આ કરો પછી આરતી ગૌરવની સાથે અહીંયા મૂકી દીધી છે જો બાકી ખેતર પણ બનાવી દીધું છે અને બંને લોકો બેસી ગયા અહીંયા અને પ્રસાદ આપ જોઈ શકો છો કેવડાનો એ પ્રસાદ ખાય છોકરીઓ તો તૂટે નહીં એટલા માટે કેવડો જ લાવે હા કારણ કે છોકરો જીદ કરે ખાવા. જીત કરે ખાવા માટે નહીં બરાબર મિત્રો આરતીનો સમય થઈ ગયો છે ચલો મિત્રો આરતી ને બસ ઘરે કે ઉર્જા 5 વાગે આરતી ઉતારવાની જય ગૌરી માતા સારું કરજો ઓકે આરતી તો ગાઓ પીવું ના લો. પીવું આપો ચલો ઓ નહીં ચલો આપો બેન ના આપો જલ્દી હવે બેન ની વારો આવ્યો ચલો બેટા
હા રે હા ચલો કરે બસ થઈ ગયું હા ફરતી ગયા ચલો કર દે ને નહીં લાલ થવા બસ બસ ચલો હવે પીવનો વાળો કર લેવા દે આરતી લે ચાલ આગળ જાઓ હા ગાના ચાલ ગાવાનું ભૈરવ માનવર કેસરીઓને દિનાવા જય મિત્રો આરતી પૂરી થઈ ગઈ છે અમારી અને ફાઇનલી બધું કામ ફિનિશ થઈ ગયું છે ઓ બાપ રે બાપ ઓય આ તો દેવ આરતીમાં પાણી સારું કરજે માતાજી ચલો આરતી આપો બધાને લાવો મને આપો આરતી શું સારું કરજે પૈસા ના હોય એમ જો લેજો બધે યાર બસ આ પરસાદ વેચવા જાવ જાવ ફાઇનલી કામ પૂરું નહીં દીધી આપણું જોઈ લો તો ચાલો મિત્રો હવે સંપૂર્ણ રીતે સ્થાપના અમે ગૌરવ માતાની કરી દીધી છે હવે ઘરનું પણ જમવાનું બનાવવાનું છે કેમ કે વાગ્યા છે કેટલા વાગે તો 10:30 વાગવા આવ્યા છે અને જમવાનું પણ બનાવવાનું છે સો પ્લીઝ અત્યારે બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યા રહેજો તો અત્યારે અમે બજારમાં જઈએ છીએ અને આ માતા માટે ખાવાનું લઈ આવવાનું છે કેમ કે ઉપવાસ કર્યો છે તો કાજુ બદામ દ્રાક્ષ એ બધું લાવવાનું છે અને અમે હા આરતી આપે કે પૈસા આલે જો ને તો કઈ નહીં જો અહીંયા અમે સ્થાપના કરી દીધી છે માતાજીની તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ થોડી વાર અને મિત્રો અમે આવી ગયા છે રોહીનું ખાવાનું લેવા માટે રે શું લીધું વાંચો જો કેવું પાકીટો જો કેવું લાવી છે અહીંયા અંદર પૈસા છે બતાવી દો શું છે જો આટલું બધું લઈ લીધું છે આ બધું રોહી ટીકા લઈ લીધું છે આ લઈ લીધું છે આ લીધું છે કાજુ બદામ લીધા છે આ લીધું મોરા લીધા છે કાજુ બદામ બિસ્કીટો સાબુદાણા આ બિસ્કીટ છે ઘણું બધું લઈ લીધું છે આ તો ખર્ચો જ છે જો 250 ગ્રામનું આપી દે રોહી તું ખાઈશ શું ઇલાયચી જોઈ લો. લાણો થાય અરે પૈસા શું ટેન્શન લેતું કિરણભાઈ આપણા જોડે જ છે બે બિસ્કીટ આ બે આ કાજુ બદામ આ દ્રાક્ષ આ ચીકી આ કેવડો જેલી રોહી આટલું બધું લેવાનું તારે તો ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છે બધું ખાવાનું લઈને જો આખી થેલી લઈને આવ્યા છે જો કે 1350 રૂપિયાનું આટલું એક જ થેલી 1350 રૂપિયાની જો 1350 રૂપિયાનું શું થયું શું કર્યું મિત્રો આ છે બિલ જો કે આખું ફરફડિયું લઈને આવ્યા છે 1315 રૂપિયાનું બિલ આજે બન્યું છે આ લોકોનું સ્પેશિયલ ખાવાનું ગોળાનું બિસ્કિટ ગોળના બિસ્કિટ હોતે કઈ છે વાવ ગોળાના બિસ્કિટ તો જો બીટેસ વાળા પેલા રિયલ વાળા ખાવા બાઇટ્સ વાળા રિયલ આ કાજુ બદામ હા વાંધો નહીં મૂકી દે આ જેલી આ બિસ્કિટ આ શું છે રીતિકા કે કેરાની વેફર આ બધું જ ખાવાનું તમે તૈયાર કરી દીધું છે જો તરોયાલી સબી બપોરે હા તો જો આટલું બધું જ અમે સરખું લાયા છે જો કે રૂહીને પણ સરખું છે પીઓને જો પીઓનો ડબ્બો પણ સરખો છે આ ગોળો માટે સ્પેશિયલ આવ્યું મુખવાસ તૈયાર થાય છે જો બિસ્કિટ કેરા વેફર કાજુ બદામ દ્રાક્ષ આ જેલી હાટ મજા પડી ગયો તમારા લોકોને તો આ હારો પાસ આ મારા દશામાં અપાસમાં ભાઈ મને ખાવું લઈ આવજો મને તમે લઈ આપજો જોરદાર જબરજસ્ત